गुजराती न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। બે માણા પહોંચે જો રોવે ને બે પહોંચે જો બધું ફરી ફરી હા એના મમ્મી આ જો એના મમ્મી એના છોકરો ને એના મમ્મી મા દીકરો જે ભાઈ થઈ ગયો ને એનો નાનો ભાઈ જોઈ ભાઈ જો અમુક જોયું એ ભાઈ પહોંચે આગળ 6097 મોટા ભાઈ છે બીજું ઓલી વાત છે પીળા ટી શર્ટ વાળા ગુલાબી ટી શર્ટ વાળા બે રોવે છે ને ગાડી સૌથી આગળ હા એના મમ્મી રસ્તો કરતો ફોન નંબર લે એટલું ભરાય જ નહીં કોકને વાત થઈ ગયો વિપુલ રહું છું ભાવેશ રહું છું જો ભાઈ હાથ જોડે ને આ ભાઈ જો જો રોવે ભગત જો રોવે પેલા જો ત્યારે અહીં કતારગામ વિસ્તારમાંથી નીકાળવામાં આવી છે અને ભારે અહીંયા જે પ્રમાણે રોકકળ જે રીતના પરિવારજનોમાં એક આક્રંદ છે તે રીતના દ્રશ્યો અત્યારે હાલ જે રીતના સામે દેખાઈ રહ્યા છે કારણ કે એક આર્થિક સંકળામણને કારણે એક જ પ્રજાપતિ પરિવાર સમાજનો છે તે માળો વિખેરાયો છે અને દ્રશ્યમાં સીધી જોઈ શકાય છે કે ત્રણેય અર્થીઓને જે પ્રમાણે પરિવારજનો અત્યારે આ રીતે અંતિમ યાત્રા છે તેમની તે અહીં સુરતના કતારગામ ખાતેથી જોઈ શકાય છે ત્યારે જે રીતે સમગ્ર વિગતની જો વાત કરીએ તો ગળતેશ્વર જે તાપી નદીમાં કૂદીને મોતનું વાલું કર્યું હતું ત્યારે એક જ સાથે પરિવારના 3 સભ્યોના મોતથી સમગ્ર સુરત જિલ્લામાં સકસાર મચી જવા પામી છે ત્યારે મૃતકમાં જે વિપુલભાઈ પ્રજાપતિ સરિતાબેન પ્રજાપતિ અને વ્રોજ વિપુલભાઈ તેમનો પુત્ર છે એટલે આ રીતે તાપીમાં બ્રિજ ઉપરથી પરિવારજનોએ મોતની છલાંગ લગાવી હતી અને ત્રણેય જે લોકો છે તેમના મોત નિપજ્યા છે એટલે આર્થિક સંકળામણને કારણે જે રીતે હીરામાં મંદી અને શેર બજારમાં ખોટને કારણે આ રીતે અંતિમ પગલું ભર્યું હતું ત્યારે પરિવારજનોમાં જે રીતે જોઈ શકાય છે દ્રશ્યો તે અત્યારે જોવા મળી રહ્યા છે એકી સાથે ત્રણેય અર્થી છે તે અહીં અત્યારે શમશાન યાત્રામાં જોઈ શકાય છે પરિવારના લોકો અને સમાજના જે લોકો છે તે અહીં મોટી સંખ્યામાં આ યાત્રામાં આવી રહ્યા છે અને ત્યારે મહિલાઓ કેટલીક જે રોકકળ સાથે ભારે અહીંયા અત્યારે આ રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે ત્યારે આ ત્રણ જે એક જ પરિવારના 3 જે લોકોના મોતથી સમગ્ર સૌ કોઈને સોસાયટીમાં
આંખોમાં આંસુ આવી રહ્યા છે અને પરિવારજનોમાં ભારે રોકકળ કરીને ભારે અહીંયા અત્યારે જે અંતિમ યાત્રા છે તે અત્યારે અહીં નીકાળવામાં આવી છે. ત્યારે જે રીતની સ્થિતિ એટલે કે આર્થિક रिपोर्टर अरविंद राठौड़, सूरत।